કચ્છ અબડાસા તાલુકાના તેરા ગામમાં મહિલા બીએસએફ જવાને કર્યો આપઘાત। 27 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। ભુજ બીએસએફની 59 બટાલિયનમાં ફરજ બજાવતા હતા। ડિસેમ્બર 2024થી મેડિકલ રજા પર ઘરે આવ્યા હતા। નલિયા પોલીસે તપાસ શરૂ કરી। છોટાઉદેપુરના આંબાખૂંટ આગમ ગામે પ્રેમ લગ્ન કરનાર યુગલને મળી સજા। ગામમાં રહેવું હોય તો 9 લાખ રૂપિયા આપવા પડશે એમ કહીને યુગલને ગામની બહાર કઢાયા। યુવક અને યુવતીએ કલેક્ટરને પત્ર લખીને કરી જાણ। પોપ્યુલરના બિલ્ડર રમણ પટેલના 9 દિવસના રિમાન્ડ મંજૂર। કોર્ટે 11 માર્ચ બપોરે 2 કલાક સુધીના રિમાન્ડ પર મોકલ્યો। વર્ષ 2024ના ગુનામાં સીઆઈડી ક્રાઇમે રમણ પટેલની કરી હતી ધરપકડ। સુરતના માંગરોળના ચૌધરી પેલેસમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું। ચોકીદાર જ ચોરીના કૌભાંડમાં સામેલ હોવાનું ખુલ્યું। વોચમેન સહિત 3 ટેન્કર ચાલકની ધરપકડ। પોલીસે 2.17 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતના લોકોનો ધસારો। હોળી પર્વની ઉજવણી કરવા અન્ય રાજ્યોના વતનીઓ માદરે વતન જવા ઉમટ્યા। ઉધના રેલવે સ્ટેશન પર 100 ટ્રેન ડાયવર્ટ કરાતા ભારે ભીડ। સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર। પગાર વધારાની કરી માંગ। પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી। કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને સમજાવવાના કરાયા પ્રયાસ। સુરતના કામરેજ તાલુકાના યોજાયેલ ડાયરામાં ડોલરોનો વરસાદ। ખોલવાડ ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લોક ડાયરાનું કરાયું આયોજન। ડાયરામાં કલાકાર પર ડોલરોનો વરસાદ કરાયો। દાહોદના હાથીદરા ગામે 3 જિલ્લાનું આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું। દહેજ દારૂ અને ડીજેના ખોટા ખર્ચ ઓછા કરવા પર ભારણ ફૂંકાયું। શિક્ષણ ઉપર વધારે ભાર આપવા કરાઈ હાકલ। ગુજરાત એટીએસને મળી મોટી સફળતા। આતંકી ગતિવિધિની શંકામાં એકની ધરપકડ। ગુજરાત એટીએસ હરિયાણા એસટીએફનું ગુડગામમાં ઓપરેશન। એક શંકાસ્પદની ધરપકડ કરાઈ। હરિયાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી। उत्तराखंडના ચમોલીમાં થયેલા પ્રચંડ હિમપ્રપાત બાદ બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ। ગુમ થયેલા 4 કામદારોના મૃતદેહ મળી આવ્યા। સેનાના 7 હેલિકોપ્ટર અને એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર રાહત અને બચાવ કામગીરીમાં સતત રોકાયેલું। પીએમ મોદીએ સાસણમાં સિંહ દર્શન કર્યા। વહેલી સવારે જંગલ સફારીની કરી હતી વિઝિટ। જંગલ સફારીમાં પીએમ મોદીએ કરી ફોટોગ્રાફી। જંગલ સફારીમાં પીએમનો જોવા મળ્યો અલગ અંદાજ। સાસણમાં 7મી રાષ્ટ્રીય વનજીવ બોર્ડની બેઠક। સિંહ સદનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક। પીએમ મોદીના પ્રોજેક્ટ લાયન બેઠક અંગે કરાયું મંથન। બેઠકમાં સિંહ સંવર્ધન અંગે વાર્તાલાપ। વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે પીએમએ ટ્વીટ કરીને વિડીયો કર્યો શેર। લખ્યું વન્યજીવનની જાળવણી અને સંરક્ષણમાં ભારતના યોગદાન પર ગર્વ। જૈવ વિવિધતાનું રક્ષણ અને જાળવણી કરવા કરી અપીલ। પીએમ મોદીએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચનાનો વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો શેર। કહ્યું કે મહાકુંભ બાદ દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવાનો લીધો હતો સંકલ્પ।